હાલ પરબધામના આશ્રમના મુખ્ય મહંત કરશનદાસ બાપુને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પરબધામ આશ્રમના મુખ્ય મહંત એવા સંત કરશનદાસ બાપુને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ બાપુને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ સમાચાર મળતા દેશભરમાં ફેલાયેલા તેમના લાખો ભક્તોનું ચિંતામાં મોજું ફરી વળ્યું છે। प्राप्त माहिती मुजब संत करशनदास बापूनी तबियत लथड़ता तेमने हार्ट एटेक आव्यो हतो। तात्कालिक एक्शन लईने तेमने राजकोटनी सिनर्जी होस्पिटल में दाखल करवामां आव्या छे। आ होस्पिटल में डॉक्टरोनी टीम द्वारा तेमनी तबियत सुधारवा माटे तमाम प्रयत्नों करवामां आवी रह्या छे। आ बापूनी नाजुक तबियतना समाचार वायुवेगे प्रसरता परबधाम साथे जोडाયેલા અને કરશનદાસ બાપુમાં આસ્થા ધરાવતા ભક્તોમાં વ્યાપક ચિંતા જોવા મળી રહી છે। જો કે હાલમાં બાપુની સારવાર ચાલી રહી હોવાથી અને હોસ્પિટલમાં ભીડ ન થાય તે હેતુથી તેમના ભક્તોને હોસ્પિટલ ખાતે કોઈ ન આવે તેવી અપીલ કરવામાં આવી છે અને ડોક્ટરો દ્વારા બાપુને સંપૂર્ણપણે સ્વસ્થ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે અને ભક્તો તેમના સ્વાસ્થ્ય સુધારણા માટે પ્રાર્થના કરી રહ્યા છે। સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર અનેક તીર્થ સ્થાનો આવેલા છે, જેમાંનું એક અતિ મહત્વપૂર્ણ અને પ્રાચીન ધામ એટલે સંત દેવીદાસ બાપુનું પરબધામ અથવા દેવીદાસ બાપુનું પરબ। આ તીર્થધામ 18મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત દેવીદાસને સમર્પિત છે। આ દેવીદાસે કરી હોવાનું મનાય છે। આ ઐતિહાસિક સ્થળનો ઊંડો આધ્યાત્મિક અને સામાજિક મહત્વ રહ્યો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।